તો આગળ વિજય કાકો ભટકાતા. હા તે બસ ઊભા હતા. હા ને બસ અમે જો પાણી જોવા. હા પણ પાણી હજે ચાલુ હે. કી જોઈ લ્યો અવાજ આવતો અહીં પાણીનો. તો જે પાણી ચાલુ છે આ ડુંગરના કે ક્યાં મી હા ડુંગરમાં જ રહીએ તો હા તો ડુંગરમાં જાય હું હા માનન રાજની રાજ સિટી લાઈફ બે બે સિટી ની ડુંગર ની બે મિતભાઈ ની સિટી વાળી ગોત લેવી. મિતભાઈ ની એવો હગાઈ કરવાની હે. હા જો અમે આ ધુમરો મારીએ સવારે ઉઠે નાસ્તો કર્યો હાવ નિરાંત વાળી જિંદગી હે. સીધા નાસ્તો કરે કદે ભીહાઈ નથી ને કે સરાવેલી આ જો આ કેવું મસ્ત લાગે હેઠાઈ પાણી જાય ને ઉપર આવી રીતના કોનો કાપરો છે કોનો કારપસ નું કે રાજ કે આ ઈ છે. આ કેવું મસ્ત લાગે જોવો જઈ ને મસ્તી કરાવ કોનો કારપસ ને. હા બીજું એવું પાંદડા એના જીવાત છે. નીચે અહીં પાણી જાય લગભગ આટલા માં હા એટલે હે ને એક્ચ્યુઅલી હે ને સનમાં છે. હા હોલિડે ઉપર આવ્યા છે જરા વેકેશન માં આવ્યા. હા ને મગજમાં એકદમ શાંતિ હે. 2 દિનનું વેકેશન હે અઠવાડિયાનું. આ મગજમાં ફૂલ શાંતિ હે હાવ. હા હા આ જો ઓઈલું દેખી. હા એનું જ હું કહેતી હતી આગળ. દુબઈ વાઇબ. ખારે ખાય ભાઈ તો સંજી આજ તમે સપનામાં ખજૂર પાક બનાવ્યો તો મને. ઈ આજે આજ હે ને મારા બાપુની ને રાજની ખજૂર પાક બનાવવાનો હે પણ એવો ઈ તો લગનમાં વયા ગયા. હા એ પાછા આવે તો ઈ બે બનાવે. એ પાછા વરે જઈએ તો. હા તો હાલો મિતભાઈ હાલો. પવાડા બે કળચાઈ વાત તો ના કાપે નાખતા કામ માર્ગ માં નડે. તો જો અમે જ્યાં સુધી જોવા આવ્યા હતા. હા અને આ પાણી જો કાં સુધી જાય. એકદમ વિટામિન વાળું પાણી છે. હા પહાડનું આવેલે હે ડુંગર માંથી આવેલે સ્પેશિયલ. હા હા આપડી તો હારું ને આપણે પાસે બે જગ્યા હે. તો આ કંટાળો વધારે આ બગાવવાનો આ આવે તો વાવું. જો હે ને કેવું મસ્ત જાય પાણી. અવાજ એવો મીઠો મીઠો આવે ના એટલે બસ હવે અમે જાય. હા આમાં એક દી હરફ હતો ને જેને જોયો તો ક્રિકેટ રમતા હતા ને. હા પાણીમાં ઉતો કે ઉપર આમાં તરન જતો હતો. બધે જતો તો બસ અમે જઈએ ઘેર. હા ભીખુ માટે નવું બનાવ્યું. હા એને જો તારે બે વા ઘડીક વા રહેવાનું ઘડીક આ રહેવાનું. ઘડીક ભીહું આ હોય નેચરલ જગ્યામાં ઘડીક આ હોય. હા આ હે ઓલી આંબલી બહુ વધે ગઈ હમણાં તો આ હેડ પૂગે આવી. તો બસ જો ઘેર જાય. હા જોતા નહીં કરંટ કામ કરું હે રાજ. એને દાંતમાં ખંજર આવે. તો વાઈગો હે બપોરનો 1 ને રાજની નાવા જાઉં. હા તો ઈ આગળ નાવા જાહે આવ ને ને ખબર નહીં બહાર કામ કરો રાત તમે બધા જો જમવા બેઠા ને હું બહારનો કપડો વટા કઈ ગાડી સાફ કરવી જો રાજની આય પણ ગાડી સાફ કરવી જ જોઈએ. મને ન ગમે ઈતડ્યો હા થોડી વાર મુજ ન ગમે ઈ બહાર જો એટલે ગાડીમાં હે કે નહીં જોવેલા એમાં જ હે. હે તો રાજ હે ગાડીમાંથી ઓલું એનું ડસ્ટર લેવા જાય કે એની ગાડી સાફ કરવી.
ન્યા કા खुले हैं राज तो न्या क्रेटा जी है ने ये अंदर राखी मां डस्टर मीत भाई आटा मारे जो राज लेना आवे तो राज ही हालो आ जा है हाँ हाँ तो राज आवेगा ए हाँ तो जो रात बधी सामग्री ले आई ने वागड़ी साफ करने की गाड़ी फटाफट कि ई गमे न्या जाए पण एनी गाड़ी तो साफ ज જોઈએ ने હું એ અંદર જા જો જો મારી મમ્મી અડદિયા બનાવે મમ્મી કાંક પી ગયા તારે અડદિયાનું કામ થોડાક કાસા હે પાકે જાય એટલે ખાંડ નાખે ને પછી ઉતારી દેવાની ખાંડ વગેરે જાય વાહ વાહ તો મારી મમ્મીનું અડદિયાનું કામ ચાલુ હે ભેગો ભેગો એની મમ્મી હારી વાતો કરે ફોનમાં હા સીતારામ જો જો ઈ કરે ને આ કરે બે એક હારી કરે ને મારી મમ્મી અટાણે મગભાત બનાવી લીધા ભાત હે આમાં મગનું શાક હે તો એની ઈતા બનાવી લીધું ને હે આ બનાવે પછી એ વાકડી બધા અહીં ખાઈ લીધું તો મારા બાપુ હે ને એ લગ્નમાં ગા એ આવે જાય ને પછી રાજ ને એ બે છે ને ખજૂર પાક બનાવવાના હે એવું વાતું કરે જો હા એ મારા બાપુની બનાવવાના હે રાજની બેની હા એવો ખજૂર પાકનું કામ થાય એ જોવાનું હે હે તો બસ તો આ બધા અહીં જો બપોરા કરવા બેહેગા મિતભાઈ કે કામમાં હે વાહ વાહ તો आप आओ हाँ हाँ તો એ હે ને અડદિયા બનેગા ને જો બે ડીશમાં આવી રીતના રાખી દીધા ને એવું બધા બસ જમવા જ બેહીએ તો જો જમવાનો ટાઈમ થઈ ગયો હા તો અડદિયા બનાવ્યા ને આપણો કસુંભાઈ ડેઈલી ઈ તો પરમનન્ટ હે સંજય આય બનાવવા હા હા તો રાજની ફોન આવે કોકનો મિતભાઈ તો કામ ફોનમાં ગીરે ગવે ને અડદિયા જોવાની થાય કે ખાઈ લઈએ જડ
તો રાજ હે ઈ કામ કરે હા. એનું ઓફિસનું થોડુંક હે ઈ ને મિતભાઈ એનું કામ કરે ક્રિકેટ રમવા હારું બોલ લઈ હતી અને હાજી રમી પણ માંડવી પડી ને આની ઈતા ખેતરમાં કે વિજય કઈ નો રમે હગીએ કે ચીકુની બેટ થઈ ઓય માસી કુડી મેં તારા જે ઓલું ખબર ને ખંજવેર વાળા વેલા અડે જાય ને મિત ની એક વાર એડું તું પૂછો તા થાય ને પછી તમારે ઓફિસ નું કામ હતું પણ જે હું કરલા ને લેપટોપ લેતો આવ્યો હતો પેપર અડધી કલાક નું હોય તો આગળ થઈ જાય હા પછી ફ્રી એક પછી ક્રિકેટ કે રમવું હોય તો હા તો જા થોડું ફેલ લેપટોપ પછી કરલા હા મિતભાઈ તો રમવા માંડે તું કામ કરે નદિયા મારે થોડુંક એક ટેબલ ઉપર જે પડ્યું એ બધું લેવું ને પછી બસ હું ફ્રી હાલ તો તું કર લે હું આ કરલા હા હા જો મેં અહીંયાથી બધું લેતા લીધું તો વાગ્યા છે યાર ને રાજની થમ્સઅપ પીવું હા હમણાં સા ના બદલે થમ્સ અપ યાર મને પાછો સા પી થોડાક દિવસ આઈલા રાખે આવું જિંદગી હા તમે કીધો સા વાહ તો મારા બાપુ ને તો અટાણે લગ્નમાંથી પાછા આવતા રહ્યા લગ્નમાં છે હા રાજ સમજે તારે મારે શા થોડીક વાર પછી મારી મમ્મી આપણે ખજૂર પાક બનાવવાનો હે વાહ ફાઇનલી મુરત આવે ઓ બ્રાહ્મણ ની પૂછવાની એ જરૂર નહીં મારી મમ્મી પાર્સલ ચાલુ કરી દીધી ફાઇનલી એનું મુરત આવે વાહ વાહ તો ટીવી ચાલુ હે પણ કોઈ અજે સાલ જોતું ને આ તમારે હે ને જો ને સાકોથી અમે કટકા કરીએ એવું કરું આ સાકોથી અમે જોઈએ ને જીણકી જીણકી કટકી કરી નાખીએ ઉટાડવાથી ઓલું થઈ જાય હા કે નહીં થઈ જાય ખાવ ભૂકો જો અમારે ખજૂર પાકનું કામગીરી ચાલુ થઈ ગઈ કન્સ્ટ્રક્શન અંડર પ્રોસેસ પ્રવેશ નિષેધ તમારે કોઈને આવવાનું ને મેં તું હે ને સાકું નહીં લેવા જાય ને ડીશ લેવા દે બે સાકુ લેતો હોય છે આ અરે એનાથી જફલ થાય આ માર્યું તો ભૂકો થતો જાય ને કા પછી ઓલી હોય ને તો ખજૂર પાક બનાવ્યો હતી સંધ્યા ખજૂર પાક ખાયા બ્રાન્ડ ન્યૂ નવો હમણાં જ બનાવ્યો આગળ બસ જો હું ખજૂર પાક ખા બે ખાયા અડદિયા બનાવ્યા જો ભેગી નમકીની આવે તો બસ જો અમે ખાઈએ ને બહાર જઈએ નો તો અમે બસ જો બહાર જઈએ તો બસ જો અમે આ ઘુમરા મારવા નીકળ્યા માંડવીની બધી જો ભરેલી લીધી તો હજી આમાં વજન બાકી છે ખાલી ભરે લીધી સંધ્યા સીધ જા હા તો સંધ્યા એની મમ્મીની ગોતે એ બસ જો અમે બધા આ ઘુમરો મારવા નીકળ્યા બહાર તો સંધ્યા કામ કરે ભી હારી રમે હા ને માં ભી દવાઈ ગઈ હતી દૂધ ઘરમાં મૂકવા જાય ઘુમરો મારવા નીકળ્યા સંધ્યા રમે લીધું ભી હારી તો સંધ્યા ભી હારી રમતી હતી મારે નહીં તો બસ જો અમે એવું ઘુમરો મારવા નીકળ્યા ની તો બસ જો અમે આટો મારવા નીકળ્યા
તો મહેમાન આવ્યા સારું 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 આવો હાલે ને આવ્યા અમે કદિયા કે હાલે ને જાવ તો હાલો હાલે ને જઈએ ખજૂર પાક ને મહેમાન ખાઈને ગયા હતા ને પાસે આવ્યા આ તો ફ્રીજમાં ન મૂકવા દે કે બરાબર રાખો બરાબર 2 દિન બગડે છે લ્યો એ હે ને મિતભાઈ હે ને રિનોવેશન આલે ને સાહેબ મિતભાઈ હે ને કલાક એક છે શા બનાવતા હતા પાડે ઠેકી ગઈ મામા કે એ મારા બાપુ બનાવે મિત સાઈડ લાઈન પીડતા જો ગેસ ની વાહ તો એ વાલો સા જાજો પીવાનો થાય નક્કી કે મિતભાઈ બધા એક એક વાઇટ કા લેવી સાને નેમી કોપડી એક સા મીઠો જોતા કરે સાને નેમી પાણી આ બધી આવું જાતો તો મિતભાઈ હે શા બનાવતા હતા હા રાજ તમારે કઈ યોગદાન દેવું હોય તો એ મારે આ કેજો નથી દેવું રિનોવેશન ગામડાની મોજે છે ચાલો હું ખજૂર પાક ખા ભાઈ તમારે કોઈ ન ખાવ જ નહીં અડદિયામાં જ મેં શીરું નથી હળદી નો ખાજે ભાઈ ન ખાતા જો મારી મમ્મી અડદિયા બનાવ્યા મારા બાપુ ખજૂર પાક બનાવ્યો એટલે મારા બાપુ મિતભાઈ શા બનાવ્યો અને મારા બાપુ કે ખજૂર પાક અસર છે મારી મમ્મી કે અડદિયા અસર છે રાજ એવું વૈસી એલા સિપાઈ ગા બસ કે કીણી અસલ કેવું હોય અડદિયા ની કેવું ખજૂર પાક ની કેવું અડદિયા ખાતા જોઈ જો તો એ મારા બાપુ કે ખજૂર પાક અસર છે ખાધા જીવો તો નથી આઈ નમ જો ગાય જો વધારે કામ ખવાડો લાલ કલર હોવો જોઈએ વધારે કામ ખવાડો ખાંડ નાખ્યા પછી તોર જ થાય ગમે એવું. વધારે કદાચ ખજૂર પાક ખવાનું તો હોય ઈ હારો ઈટ ખવાનો ને ઈ મહેનત ખાતો અડદિયા એવા હતું હું ખાતા તો પૂરું કઈ હું ખજૂર પાક અમને હશે ઓમ નમઃ શિવાય. અડદિયા ઢેફલી નથી પાડી પાડતો ખબર હોય છે તારે જ પાડી સમસીથી કાઢી લે વાઈટ કામ આ વાઈટ કામ કાઢી લે રાજની ફરજિયાત અડદિયા ખાવા જ પડ્યા ઓ ખિયારાનું ભાણું ને નાનપણનું નાણું જિંદગી આથી કાંઈ આવે હિયારાનું ભાણું તું ખિયારામ ખા ને આખું વરવ કાંઈ આવે તું કઈ ન થાય ખિયારામાં ખા ને ખા એવી કહેવત છે ડોહાઓ કહેતા પેલા તો તમે ફૂલ જોવું હોય તો જોઈ લો વાહ કેમ છે બસ છે ને હા તો બસ તો રાજ છે ને એમાં કન્ફ્યુઝ થઈ ગયા હતા કે એવું મારે કીણી અસલ કેવું એ બોલો એ બે મસ્ત છે ખોટું બોલો બે મસ્ત છે ને મમ્મી જો રાજી બે મસ્ત છે બે અડદિયા ખાઓ બે અસલ ખાજો હા ફૂઈને બનાવ તો ઝડપ થાય હો ગમે ઈ. હમ શા બને તો હાલો પછી ભાવ પર જ આવું સાંજી મને જવાનું હે આજ નાઈટ આઉટ હે તો આ તડકો નથી લાગતો આ હાવ મજા જ આવે ફરિયામાં તડકો તો આ હે મજા આવે હાવ તો બસ જો આમ ઈ આ મોગટું હે વિંજાણું નથી બસે હું ઢાંકી દીધું હતું ન સંધ્યા ને અમે બસ આટો મારવા નીકળ્યા હા હમ તો આ હે ને શીખવું હે મલક બધી શીખવડ્યું હે કેટલા એવા રાજ જોવો તા હા દુનિયાના શીખવા એવા જોવો તમે શીખવું જ છે આ આખો બગીચો હે શીખવડ્યું ને કાલે આપણે જોયું તો ખબર ની આ એ પીવરાવે દીધું ને આ નહીં હાલે ને જવાય ના હા નકર આપણે નાય ફોટો પાડ્યો તો ખબર છે ને ત્યાં વાહ હા હા સ્ટાર્ટિંગમાં ખબર હા હા ની જ્યાં શીકુડીનો બગીચો હે શીકુ તમે જોવો કેટલા હે દુનિયાના હે હા હા આપણી લઈ જાવ આ આંબો હે આંબા તો ગણાવીએ એટલે ઓછા જો આ આંબો હે ના ની આ રીંગણી મોટી એકદમ ની આ લીંબુડી આ અમારે કાયમ ખાવામાં એક લીંબુ જોઈએ
ને આથી હે ને જ્યાં બગીચો સિકુડીનો અમારે ઈસકો બાંધવો હતો ભાઈ, આ પણ એક લીંબુ હે એ લઈ દઉં ટાઈમ નથી જડતો. એ પાછા અહીં હું તાર બાંધું હા કાટાઈ ગયો ધ્યાન રાખજે. વાહ જો મિતભાઈ તો દારખી હોતું લીંબુ દેખાડતા ખરી તો હાજી એકદમ નેચરલ આપણી ખબર કે વેસવા આવે તાર આવી રીતના રાખે. તો જો આ લીંબુ નેચરલ આપણે ખબર હે વેસવા આવે તાર આવી રીતના રાખે. તો મીત એ રીતના તોડ્યું હેજે તા તોડે વા કોથરી તો ભરે ગો. બસ મીત તો બસ તો આ બગીચો હે ની હાલો એવો અમે જઈએ ન સંધ્યા હા કામ દુનિયાનું હે. હા રાજની ફોન હા. આવે કાલુ ના નારિયેરી હે આ સંતરી ને આ આંબો નારિયેલ ને જો બધા બેઠા હે નારિયેલ લઈ જાઓ તમારે આહા એ પછી વાત. તો જો બધા ડાયરો બેઠો. હા 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 એમાં નાખ દે. તો વાગ્યા 11 ને અમે એમ નીકળીએ. પાછા આવીએ 10 દી પછી. તો અમે એ જઈએ પોરબંદર હા કામ હતું તી હા પેલી તારીખ ખાવા ગઈ ને હા બસ જો અમે એવું આગળ નીકળીએ થોડીક વારમાં હા. કલાકમાં પૂગી જઈએ. હા. બસ જો અમે એવું જઈએ. તો ફૂલ હે 11 વાગ્યા ને. તો વાં જો આ મજૂરના ટાયા અંતર હે કલ બલાટતે હે જાવું. તો એ અમે આગળ નીકળીએ. હા તડકો લાગે સંધ્યાની. હા ઠીક છે 11 વાગ્યા ને તો તડકો લાગે. હા હા બકાલું વાયું. તો જો અમારે આ શૂટિંગ કર્યું હતું વિવાહનું. હા આજ આજ બધી પ્રી વેડિંગ ની હા ફોટા પાડ્યા હતા. પછી આ હવે આ હગાઈનો સીન લીધા હતા અને ખબર છે ને કેવી મજા આવી હતી ને. હા જ્યાં આ જ કર્યું હતું શૂટિંગ અમારા હગાઈનું. હમ તો જો આ કેર હે જિંદગી કેટલી આ કંઈક સ્પેશિયલ હે આમાં ફૂલ કેરા આવે ને ઈ હે. એવું હે હા ની આમાં ધાણી વાવી. હા આમાં બકાલું હે લહણ ની. તો એવી મજા આવે અટાણે ના હાલો લીબત જાવું છે એક. તો જેવો આ આંબા તો દુનિયાના હે આંબા જ છે વધારે પડતા ન સંધ્યા. તો બસ અમે જો ઘુમરો મારવા જઈએ. જો આ એ જે આંબો હે ની આમાં ધાણી ખેતરમાં ટાણી એવો મસ્ત ટાઢો ટાઢો પવન હે.